થેન્ક યુ ધન્યવાદ। દાહોદ લોકસભા બેઠક માટે આપ સૌના આશીર્વાદથી સતત ત્રીજી ટર્મ ફોર્મ ભરવાની તક મળી છે। વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કટિબદ્ધ છે। આપ સૌએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો તેને પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ। મને આજે કહેતા ગૌરવ છે કે 2014થી 2024 એ દાહોદ લોકસભા ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સમયગાળા દરમિયાન અમૃતકાળ સમાન આપણી લોકસભા ક્ષેત્રની અંદર અનેક વિકાસના કામો કર્યા છે। દેશમાં એકમાત્ર નગરપાલિકા સ્માર્ટ સિટીનો સમાવેશ થયો છે, મહત્વાકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે અને દાહોદ પરેલની અંદર 20,000 કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ખાતમુહૂર્તનું પ્રથમ ચરણ આપણે પૂર્ણ કરી શક્યા છે। મેં ગયા વખતે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આપણે સૌએ પૂછ્યું હતું કે દાહોદનું સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટે ગયા વખતે અમે જે દાહોદની જનતાને વચન આપ્યું છે એને પરિપૂર્ણ કરવામાં સફળ થયા છે। 1354 કરોડના ખર્ચે કડાણા પાટા ડુંગરી પાણી લાવીને 1000 ફૂટ લિફ્ટ કરીને 10,000 હેક્ટરમાં સિંચાઈ અમે કરી છે, એનું ગૌરવ છે। એમ 18 તળાવો ભર્યા છે। પાટા ડુંગરી, અદલવાડા, કબૂતરી, ઉમરિયા, વાંકલેશ્વર ડેમ ભરીને વર્ષોનો જે આ પ્રશ્ન આપણા જિલ્લાનો હતો સિંચાઈનો એમાં અમને સફળતા મળી છે। આપણું દાહોદ શહેર કેટલા બધા વર્ષોથી એને 15 દિવસે પાણી મળતું હતું, ભૂતકાળની સરકારો કરી શકી નહોતી, પણ માનનીય મોદી સાહેબનો આપણે આભાર માનીએ કે 84 કિલોમીટરની લાંબી પાઇપલાઇનથી 127 કરોડના ખર્ચે કડાણાનું પાણી દાહોદ શહેરને અપાવવામાં આપણે સફળ થયા છે। મને કહેતા આજે ખૂબ આનંદ છે કે દાહોદ જિલ્લાની અંદર 50% ગામોને નળથી જલ અમે આપી રહ્યા છે। જે ગામોમાં ટેકનિકલ મુશ્કેલી છે, પાણીનો સ્ત્રોત કે જે કડાણા ડેમમાંથી પાણી લાવીને દરેક ઘરને નળથી જળ મળે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। મને શિક્ષણ માટે કહેતા ગૌરવ છે કે શિક્ષણ માટે ઝાયડસ મેડિકલ કોલેજ, ડિગ્રી એન્જિનિયર કોલેજ એ મધ્ય ગુજરાતમાં પહેલું છે। સ્માર્ટ શહેર હોય, પરેલ ખૂબ વર્ષોથી હતું, એમાં માનનીય મોદી સાહેબે 85 કરોડના ખર્ચે એનું પણ કામગીરી થઈ છે। દાહોદ જિલ્લો એ ફાટક મુક્ત જિલ્લો બનાવવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે। અંડરબ્રિજ, ઓવરબ્રિજ આ 10 વર્ષની અંદર પૂરેપૂરા આપણે કર્યા છે। કેન્દ્રીય વિદ્યાલય દર વખતે ખાલી ચૂંટણી વખતે ખાતમુહૂર્ત થતું તો એવું નહીં, આ વખતે લીમખેડા દાહોદ બંને કેન્દ્રીય વિદ્યાલય અમે કરી શક્યા છે। એકલવ્ય મોડલ સ્કૂલો, જ્યારે હું કેન્દ્ર સરકારનો મંત્રી હતો ત્યારે માનનીય મોદી સાહેબે ભારત દેશના દરેક તાલુકાની અંદર આદિવાસી વિસ્તારના દીકરા દીકરી મફત શિક્ષણ મળી શકે એના માટે દરેક તાલુકામાં એકલવ્ય મોડલ સ્કૂલો અમે કરી શક્યા છે। મને કહેતા દુઃખ થાય છે, ભૂતકાળમાં વિરોધ પક્ષની સરકારો ટાંડા ભવાની બ્રિજ બાકી હતો એ અમે પૂર્ણ કર્યો છે। કાળા કોતર રાજસ્થાન બ્રિજ એ પણ અમે પરિપૂર્ણ કર્યો છે। મને કહેતા ગૌરવ છે કે છાપ તળાવના થકી રોજગારી મળી છે, ઝાયડસ કોલેજ થકી પણ આપણા લોકોને કામગીરી મળી છે। આજે મને કહેતા ગૌરવ છે કે માનનીય મોદી સાહેબે દાહોદને ખૂબ મોટું મહત્ત્વ આપીને દાહોદની ઇન્દોર દાહોદ રેલ લાઇન માટે પહેલી વાર માનનીય મોદી સાહેબની સરકારે ફંડ આપીને દાહોદ ઇન્દોર રેલ લાઇન પરિપૂર્ણ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આજે મને કહેતા ગૌરવ છે કે સંત્રોડથી અનાસ બધા જ રેલવે બ્રિજ આપણે પૂરા કર્યા છે। આજે આપ સૌની સમક્ષ મને કહેતા ગૌરવ છે કે દાહોદના સાંસદ તરીકે 10 વર્ષની અંદર 41,000ના કામો આપણે પરિપૂર્ણ કર્યા છે। આગામી સમયની અંદર અધૂરા કામો પરિપૂર્ણ કરીને દાહોદના અમારા ભાઈઓ બહેનો, અમારો આદિવાસી વિસ્તાર, અમારો આદિવાસી સમાજ, અમારા આદિવાસી ભાઈ બહેનોને આર્થિક રીતે મજબૂત કરવા માટે શિક્ષણ હોય, સિંચાઈનું પાણી હોય, પીવાનું પાણી હોય, એની આપવાની શરૂઆત થઈ ગઈ છે। કામ કરવાના અંતિમ તબક્કામાં આજે અમે લોકો ઊભા છે। એટલે આજના પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના બધા મારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું। ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પણ દાહોદ માટે એટલો બધો પ્રેમ રાખ્યો છે, એટલા બધા આશીર્વાદ રાખ્યા છે કે પાસપોર્ટ કચેરીથી લઈને દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ, દાહોદના મારા ભાઈઓ બહેનો એવો કહેવાવાળા માનનીય મોદી સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। આગામી ટર્મની અંદર 5 વર્ષની અંદર અધૂરા કામો કરીને દિવ્ય ભવ્ય ભારતની સાથે, વિકસિત ભારતની સાથે વિકસિત દાહોદ લોકસભા બનાવવામાં પૂરેપૂરો પ્રયત્ન કરશું એવી આશા રાખું છું। થેન્ક યુ, ધન્યવાદ।